वैदिक साधना आध्यात्मिक केंद्र में हूँ प्रदीप मेहता आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, જ્યારે જ્યારે પણ આકાશમાં કોઈ મોટા પરિવર્તન થાય છે, ખગોળીય ઘટનાઓ ઘટે છે, તો તેનો પ્રભાવ 12 રાશિઓની સાથે સાથે કુંડળીના 12 ભાવ પર વિભિન્ન રીતથી પડે છે અને તેનું સૂક્ષ્મ પ્રભાવ આપણા જીવનમાં પ્રત્યક્ષ અથવા તો અપ્રત્યક્ષ રૂપથી જરૂર પડે છે। મિત્રો, આજે હું આ તમને એટલા માટે કહી રહ્યો છું કારણ કે રાહુ ગ્રહ 8 જુલાઈથી શનિના નક્ષત્રમાં પરિવર્તન કર્યું છે અને એ જ્યારે પણ ઉત્તરા ભાદ્રપદમાં નક્ષત્ર પરિવર્તન કરે છે ને, તો પૃથ્વીથી લઈને આકાશ સુધી ભયંકર ઘટનાઓ બને છે। તે પૃથ્વી પર પ્રાકૃતિક ઉથલપુથલ પેદા કરે છે। આ પરિવર્તનથી રોગ વધે છે, ત્વચા સંબંધિત રોગોનો સામનો કરવો પડે છે, તો તેના કારણે ભયંકર વરસાદ થાય છે। સ્ટોક માર્કેટમાં પણ મોટી ઉથલપુથલ પેદા કરે છે। કંઈક અપ્રિય ઘટનાઓની સાથે સાથે ભૂસ્ખલન, પૂર જેવી સ્થિતિઓ બને છે। પરંતુ તેની સાથે સાથે નક્ષત્ર પરિવર્તનનો પ્રભાવ તમારી રાશિ એટલે કે ધનુ રાશિ ઉપર પણ જરૂર થાય છે। એટલે કે 8 જુલાઈથી લઈને માર્ચ 2025ની વચ્ચે તમારા જીવનમાં કંઈક મોટું થાય છે। ચાલો વિસ્તારથી સમજીએ કે રાહુના નક્ષત્ર પરિવર્તનનો પ્રભાવ ધનુ રાશિ પર કેવો રહેશે। મિત્રો, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે। જો તમે નામ રાશિ અથવા તો લગ્ન રાશિથી સાંભળવા ઈચ્છો છો તો સાંભળી શકો છો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલાં તો તમારે એ સમજવું પડશે કે રાહુ ગ્રહ છે કોણ। મિત્રો, ખગોળીય રીતના જોઈએ તો રાહુનું આ પૃથ્વી પર કોઈ અસ્તિત્વ જ નથી, પરંતુ જ્યારે આપણે રાહુને વૈદિક જ્યોતિષના નજરિયેથી જોઈએ તો તે હિન્દુ ધર્મમાં છાયાગ્રહ તરીકે માનવામાં આવે છે। પુરાણોમાં એક પ્રચલિત કથા છે, જ્યારે સમુદ્ર મંથન થયું, દેવતાઓને અમૃતપાન કરાવવામાં આવી રહ્યું હતું, ત્યારે એક અસુર દેવતાઓની વચ્ચે આવીને અમૃતપાન કરી લે છે અને પછી ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્રથી તેનો વધ કરે છે। પછી જે દળનો ભાગ હોય છે ને, તેને કેતુ નામથી ઓળખવામાં આવે છે અને જે માથું હોય છે તો તેને આપણે રાહુ ગ્રહ કહીએ છીએ। મિત્રો, કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનને રાહુ પ્રભાવિત કરે છે ને, તો તે રંગથી રાજા બનાવી દે છે, તો આકસ્મિક રીતના ધન અપાવે છે, કોઈ વ્યક્તિના સપનામાં પણ વિચારી ન શકે એ બધું જ રાહુ મહારાજ તેના ચરણોમાં ધરી દે છે। એવામાં જ્યારે 8 જુલાઈથી રાહુ ગ્રહ પોતાનું નક્ષત્ર પરિવર્તન કરશે ને, તો તે તમારા માટે લાભદાયક સ્થિતિઓનું નિર્માણ કરશે। તમે જે રુતબા ધનની શોધ કરી રહ્યા હતા તો તે આ અવધિમાં તમને પ્રાપ્ત થશે। જો તમે નાનો વ્યાપાર કરી રહ્યા છો તો રાહુની કૃપાથી તમારો વ્યાપારનો એકદમ વિસ્તાર થઈ જાય છે। તમે ગલી ગલી, શહેર શહેર, ત્યાં સુધી કે તમે રાજ્યોના સીમાઓ તોડીને, દેશના સીમાને તોડીને તમે વિદેશ સુધી પહોંચી જાઓ છો। એટલે કે તમને વિદેશમાં વ્યાપાર કરવાની, વસવાની, ભણવાની તકો પ્રાપ્ત થાય છે। વિદેશમાં આગળ વધવાની સંભાવનાઓ બને છે, તે એકદમથી લાભ આપી દે છે। તમે કોઈ ડીલ ફાઇનલ કરી શકો છો। તમને વર્તમાન કાર્ય સિવાય પણ અન્ય કાર્યોના પ્રસ્તાવો મળે છે। તમે નવા અનુબંધો કરો છો। જમીન, જાયદાદ, પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં લાભ આપે છે। દલાલીનું જે કાર્ય કરે છે તેને પણ એવી ડીલ પ્રાપ્ત થાય છે જે તેમની કિસ્મત બદલી નાખે છે। મિત્રો, જો તમારું કાર્ય જમીનની અંદરથી મળવાવાળી વસ્તુઓનું છે તો તમારા હાથમાં ખજાનો મળી જાય છે। ચાહે તે કોઈ પણ પ્રકારના ખનિજ દ્રવ્યનો હોય, સોનું હોય, ધાતુ હોય, કોલસા હોય અથવા તો ગેસ કે ઓઇલ હોય, કિસ્મત તો બદલે છે। આ સમયે તમારી બુદ્ધિને શક્તિ એ અનંત ગણી વધી જાય છે। તમે એક નિર્ણયથી ઘણા બધા લાભ પ્રાપ્ત કરો છો। ધનુ રાશિવાળાઓ, તમારી કુંડળીમાં રાહુ સપ્તમ ભાવમાં બેઠા છે અને સપ્તમ ભાવ હોય છે પ્રેમનો, લગ્નનો, વિવાહનો। તો એવા તે અહીંયા તમને થોડા સમય માટે સાવધાન રહેવાની સલાહ આપે છે। એવામાં તમારે પ્રેમ સંબંધોને સારી રીતે સાચવીને રહેવું જોશે। જો તમે ભાગીદારીમાં કાર્ય કરી રહ્યા છો તો અવ્યવસ્થા અને વિલંબના કારણે તમે બેચેન પણ થઈ શકો છો। એટલા માટે તમારે સાથી ઉપર અને પાર્ટનર પર ભરોસો રાખવાની જરૂર રહેશે। મિત્રો, સપ્તમ ભાવમાં ગુરુ ગ્રહ બિરાજમાન છે। ગુરુ છે તે ઉચ્ચ પદના કારક છે। ગુરુ આર્થિક સત્તા આપે છે, તો શનિ ગ્રહ પણ રાજનીતિના કારક માનવામાં આવે છે।
એવામાં જો તમે રાજનીતિ સાથે સંબંધ રાખો છો તો તમને ઉચ્ચ પદ પ્રાપ્ત થઈ શકે છે. જો તમે સરકારી અધિકારી છો તો એકદમથી તમારું પ્રમોશન થઈ શકે છે. જો તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં છો તો તમને નવું કાર્યભાર પણ સોંપવામાં આવી શકે છે. તમે કંપનીની તરફથી મોટી મોટી ડીલો કરી શકો છો. જો તમે કોઈ પ્રોપર્ટી અથવા તો શેર માર્કેટમાં નિવેશ કરવાનું વિચારી રહ્યા હો છો તો રાહુના લીધે આ બધું સંભવ થાય છે. તમને તેનો શાનદાર રિટર્ન પ્રાપ્ત થાય છે. મિત્રો, સપ્તમ ભાવમાં રાહુ વ્યક્તિને સમાજમાં પ્રભાવશાળી બનાવે છે. તે ચામડું, માદક પદાર્થનું કાર્ય કરવાવાળા લોકોને પણ ચિંતા કરાવે છે. તે ધર્મમય જીવન જીવવાના અવસર આપે છે. રાહુની કૃપાથી તમને કાનૂનથી સંબંધિત કાર્યમાં પણ સફળતા મળી જાય છે. જો તમારા પર કોઈ કાર્યવાહી ચાલી રહી હોય છે તો તેનું રિઝલ્ટ પણ તમને સકારાત્મક પ્રાપ્ત થાય છે. મિત્રો, કુંડળીમાં મજબૂત રાહુ વ્યક્તિને પ્રખર બુદ્ધિવાન બનાવી દે છે. તેના પ્રભાવથી તમે ધર્મનું પાલન કરો છો. પરંતુ જ્યારે રાહુ ગ્રહ અશુભ ગ્રહના પ્રભાવમાં હોય છે ને તો તે દુર્યોગ પણ બનાવે છે. અને મિત્રો, જ્યોતિષમાં ઘણા દુર્યોગો છે જે વ્યક્તિને જીવનની ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં બાધા ઉત્પન્ન કરે છે. તે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીને જાણો, સમજો, વિશ્લેષણ કરો અને આગળ વધો. તમે જોઈ રહ્યા હતા રાહુ ગ્રહના નક્ષત્ર પરિવર્તનનો પ્રભાવ ધનુ રાશિના લોકો પર કેવો રહેશે. આજ માટે આટલું. ફરી મળશું નવા વિડીયોમાં. જય ગુરુદત્ત, જય ગિરનારી.